ફાઇનલી અમે જન હનુમાન મંદિર આવી ગયા છે. તમને આ ગેટ બતાવું જે અમે એન્ટર થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. જય બજરંગબલી, જય હનુમાન દાદા. અહીંયાથી જન હનુમાનનો પ્રવાસ સ્ટાર્ટ થઈ રહ્યો છે. ગેટની અંદર જે મંદિર તરફ જવાનો રસ્તો તમે જોઈ શકો છો. આજુબાજુ ગાડી પણ પાર્ક થઈ ગઈ છે. અમે થોડા વહેલા જઈ રહ્યા છીએ એટલે બાઇક અંદર સુધી જશે, પણ હવે થોડા લેટ થશે. 10 કે 11 વાગશે એટલે અંદર બી એન્ટ્રી બંધ થઈ જશે. અમે તો હવે મંદિર પહોંચવાની તૈયારીમાં જ છે. મંદિરથી 200 થી 500 કે 700 મીટર રોડ એવો હોય છે કે આ રફ રોડ હોય છે, કારણ કે ઝરનું ને બધું વહેતું હોય છે. એટલા માટે થોડું સાચવીને જવું. પાણી બી હોય છે અને પડવાનો થોડો ભય રહે છે, પણ તમે સાચવીને જશો તો પ્રોબ્લેમ કશો જ થાય નહીં. તો આ મંદિર હવે આવી ગયું છે, બરાબર. અહીંયા આજુબાજુ તમે ગાડી પાર્ક કરી શકો છો, બાઇક પાર્ક. અમે મંદિરમાં એન્ટર થઈ રહ્યા છે. અત્યારે મંદિરની સીડી ચડી રહ્યા છે દાદાના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુ પકડવા માટે પણ રાખેલું છે, બરાબર. અને શેડ પણ છે, જે વરસાદ પડે તો તમને પ્રોબ્લેમ્સ પણ નહીં થાય. તો સાચવીને ચડવું, બરાબર છે. અમે મંદિરમાં અત્યારે એન્ટર થઈ રહ્યા છે. જો ભજનની સ્તુતિ બધું ચાલી છે અત્યારે. તમે અવાજ પણ સંભળાતો હશે અહીંથી થોડું થોડું. भंडार भरो प्रभु भंडार भरो, जय जय महावीर हनुमान जो कोई धरे तुम्हारा ध्यान, जय जय महावीर हनुमान जो कोई. મંદિરના સાઈડમાં પાછળનો ભાગ છે, જે જંગલ તરફ જવાય છે. જે આગળ મેં તમને બતાવીશ ક્યાં ક્યાં જવાનું છે આપણે. તો આ રીતનો રસ્તો છે, નીચે ઓફ રોડ છે. તો અહીંયાથી બી ગાડી અંદર જઈને પાર્ક કરી શકાય છે, પણ ઝરનું રહે છે. હવે આપણે જંગલ તરફ જઈ રહ્યા છે, જે તમને આગળનો વ્યૂ તો બતાવ્યો, દર્શન તો કરાવ્યા. હવે અમે જંગલ તરફ જઈ રહ્યા જોવામાં આવી રહ્યું છે. આ થોડું ટ્રેકિંગ પાર્ટ છે. રસ્તો આ રીતનો રહેશે, બરાબર છે. એ નાના નાના માકડાઓ થોડા હેરાન કરતા હોય છે. કશું ખાવાનું લઈ જતા હોય તો જરા ધ્યાન આપવું. જોવા છે આ રીતે ટ્રેકિંગ પાર્ટ છે. વરસાદના કારણે રસ્તા થોડા એવા હોય છે, માટીને બધું આવી જાય છે, બરાબર છે. લપસવાનો ભય છે ચાલુ વરસાદમાં. અત્યારે વરસાદ નથી, આઈ થિંક રાતે પડીને બંધ થઈ ગયો છે. કેવું રમે છે આ જો. તમે કશું લઈને જાઓ ને એ જોઈએ ને તમે હાથમાંથી ખૂંચવી જ લઈએ. જો આ રીતનું. જય બજરંગબલી. આ નથી લેવાનું. વોકિંગ પાથ સારો અનુભવ મળે છે ચાલવા માટેનો. આપણે જઈ રહ્યા છીએ અત્યારે ક્યાં જઈએ તમને બતાવું આગળ. 2 વસ્તુ તમને અચૂક જોવા મળશે. મહાભારતની ટાઈમ જે મહાભારતમાં તમને જોવા મળ્યું હતું એ રીતનું અહીંયા આ જંગલમાં, બરાબર. આ અહીંયા અમે આવ્યા છીએ જાંબુઘોડા નજીક હનુમાનજી જન હનુમાન દાદાનું મંદિર છે. એ તમને આગળ જોયું, દર્શન બી કરાવ્યા. હવે ટ્રેકિંગ પાસમાં આગળ તમને બતાવું. શું બતાવું તમે જાતે જ જોઈ લો. હવે હજુ પણ તમને લીલોતરી જોવા મળશે. અહીંયા પાણી નથી આવ્યું હજુ. અહીંયા પણ પાણી આવતું હોય છે, પણ આગળ જે કૂવો છે આઈ થિંક એમાં પાણી ફૂલ નહીં થયું એટલા માટે અત્યારે નથી આવ્યું. બસ બાકી અહીંયા તમને ઝરણું જોવા મળે નાનું નાનું. અહીંયા આ પથ્થર પર ટ્રેકિંગ પાથ છે. સામે પણ જંગલ છે આખું, તમે જોઈ શકો છો. જેટલા યાત્રાળુઓ આવે છે એટલા જ બધા અહીંયા આવે છે ચાલતા ચાલતા, અને આગળ જઈ રહ્યા છે. અહીંયા પણ જુઓ તમે, બંને બાજુ જંગલ છે, વચ્ચે રસ્તો છે, જે તમે જોઈ રહ્યા છો. આ રીતે જવાનું હોય છે જંગલમાં. અને
અહીંયા મસ્ત શાંત વાતાવરણ હોય છે, એટલે તમે આરામથી બેસી પણ શકો છો. બસ એટલું કે જંગલી જાનવરનો થોડો ડર હોય છે, પણ અત્યારે ઘણી બધી પબ્લિક આવે છે એટલે એ બધું આવતું નથી, એટલે એની ચિંતાની જરૂર નથી, પણ થોડું સાવચેત રહેવું જરૂરી છે. અહીંયા આવીને શાંતિનો અનુભવ થાય છે, બેસીને તમે ખાઈ પી શકો છો, પણ ખાવા પીવા માટે અહીંયા માકડા જો ફરતા હોય છે એનું ધ્યાન આપવું જરૂરી છે. જો વોકિંગ ટ્રેકિંગ એરિયા છે. અમે દર્શન કર્યા પછી તરત અમે નીકળી રહ્યા હતા ઉપર જે જગ્યા અમારે જવાનું છે ત્યાં જંગલમાં જ 2 જગ્યા તમને જે બતાવવાની છે મારે. કઈ જગ્યા તમે આગળ બતાવું છું. રસ્તો થોડો ટ્રેકિંગવાળો છે, પથ્થર છે ઊભા, અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. તમે સેટરડે છે, સન્ડે છે, આ રીતના આવી શકો છો. અને અહીંયા શ્રાવણ મહિનામાં હર સેટરડે 4 શનિવાર જે આવે છે, 4 કે 5 4 શનિવાર જે બી આવે છે, દર શનિવારે અહીંયા પબ્લિક ફૂલ થાય છે શ્રાવણ મહિનામાં. બરાબર, ફૂલ થાય છે પણ ટ્રાફિક પણ થાય છે. તમારે મંદિર સુધી ગાડી લઈને આવવું હોય ને તો તમારે સવારે વહેલું આવવું પડે. 7 વાગે આવો, 6 વાગે આવો. અહીંયા 10 વાગ્યા પછી આવો તો અહીંયા તમને ટ્રાફિક જોવા મળે. એટલે આ રીતનું હોય છે અહીંયા. હું તમને આગળ બતાવું શું છે આગળ. ભીમની ઘંટી અહીંયા દેખાઈ રહ્યું છે. પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા, તે ભીમની ઘંટી. હવે તમને બતાવું ક્યાં આવી છે ભીમની ઘંટી. જુઓ, હા રે, આ છે ભીમની ઘંટી. બરાબર, જે તમે આગળ બોર્ડ પર વાંચ્યું, હા એ ટાઈપની ઘંટી છે. એ સમયની ઘંટી છે, આવી રીતે રાખી છે. અને અમે પણ અહીંયા 10-20 વર્ષ પહેલાં આવ્યા હતા દર્શન કરવા માટે, તો આ રીતનું જ હતું. અને અત્યારે પણ આ રીતનું જ છે. બરાબર, આની તમે મજા માણી શકો છો, જોઈ શકો છો. એના માટે રૂબરૂ તમારે આવવું પડશે પ્રેક્ટિકલી જોવા માટે. બરાબર, હવે તમને બીજી જગ્યા બતાવું.